નમસ્કાર. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર પ્રસ્તુત કરે છે રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 2. અહીં આપને પ્રશ્નો પૂછાશે 20 પ્રશ્નો. આપના જવાબો નોંધી લો અને ત્યાર પછી એના જવાબો પણ અમે આપને અહીં જ જણાવીશું. પહેલો પ્રશ્ન: રામાયણ જે યુગથી સંબંધિત છે તેનું નામ શું છે? વિકલ્પો: અ. દ્વાપર યુગ, બ. ત્રેતાયુગ, ક. સત્યયુગ, ડ. કલિયુગ. બીજો પ્રશ્ન: સમુદ્ર મંથનથી જે અશ્વ નીકળ્યો હતો તેનું શું નામ હતું? અ. ચેતક, બ. બાજ, ક. ઉચ્ચૈશ્વરા, ડ. સુમાલી. ત્રીજો પ્રશ્ન: અશોક વાટિકાનું બીજું નામ શું હતું? અ. પ્રમદાવન, બ. કદલીવન, ક. મધુવન, ડ. વૃંદાવન. ચોથો પ્રશ્ન: મહર્ષિ વાલ્મીકીનું બચપણનું નામ શું હતું? અ. રત્નેશ, બ. રત્નસેન, ક. રત્નાકર, ડ. રત્નનાભ. પાંચમો પ્રશ્ન: એ મહર્ષિનું શું નામ છે જેમને માટે કહે છે કે પોતાના પૂર્વ જીવનમાં તેઓ ડાકુ હતા? અ. વાલ્મીકી, બ. વિશ્વામિત્ર, ક. પરશુરામ, ડ. ભારદ્વાજ. છઠ્ઠો પ્રશ્ન: એ હાથીનું શું નામ હતું જેમને સાગરપુત્રોએ પૃથ્વી ધારણ કરતા જોયો હતો? અ. અશ્વત્થામા, બ. કુવલયાપીડ, ક. વિરૂપાક્ષ, ડ. શત્રુહંતા. સાતમો પ્રશ્ન: લંકા દહન પછી હનુમાન જે પર્વત પર ચઢીને સમુદ્ર લાંધીને પરત આવ્યા હતા તેનું શું નામ છે? અ. અરિષ્ટ, બ. મૈનાક, ક. ગિરનાર, ડ. શૈલોદા. આઠમો પ્રશ્ન: મહર્ષિ વશિષ્ઠની ગાયનું શું નામ હતું? અ. કપિલા, બ. સુરભી, ક. ધેનુ, ડ. વાસુકી. નવમો પ્રશ્ન: અવધી ભાષામાં રચાયેલા રામાયણનું નામ શું છે? અ. અવધી રામાયણ, બ. રામચરિતમાનસ, ક. કંબ રામાયણ, ડ. આધ્યાત્મ રામાયણ. દસમો પ્રશ્ન: કુબેરના સેનાપતિનું નામ શું હતું? અ. મણિમાન, બ. મણિગ્રીવ, ક. મણિધ્વજ અને ડ. મણિભદ્ર. 11મો પ્રશ્ન: જે સાગરનું દેવ અને દાનવોએ મંથન કર્યું હતું તેનું નામ શું હતું? અ. ક્ષીરોદ સાગર, બ. પ્રશાંત સાગર, ક. કશ્યપ સાગર, ડ. વિષ્ણુ સાગર. 12મો પ્રશ્ન: લંકા જવા માટે પુલ બાંધતી વખતે શ્રીરામે કયા શિવલિંગની સ્થાપના કરી હતી? અ. એકલિંગ, બ. પશુપતિનાથ, ક. રામેશ્વર, ડ. જ્યોતિધર. 13મો પ્રશ્ન: વિભીષણના એ અનુચરનું શું નામ હતું જેમણે પક્ષી રૂપ ધારણ કરીને લંકા જઈને રાવણની રક્ષા વ્યવસ્થા તથા સૈન્ય શક્તિની ખબર કાઢી હતી? અ. આશુવંત, બ. અનલ, ક. અધ અને ડ. અભી. 14મો પ્રશ્ન: જેને સમસ્ત પર્વતોના રાજા કહેવાયો તે પર્વત કયો? અ. હિમાલય, બ. મૈનાક, ક. ગિરનાર, ડ. અરિષ્ટ. 15મો પ્રશ્ન: રામાયણના પ્રથમ કાંડનું શું નામ છે? અ. અરણ્યકાંડ, બ. બાલકાંડ, ક. અયોધ્યાકાંડ, ડ. કિષ્કિંધાકાંડ. 16મો પ્રશ્ન: રામાયણના અંતિમ કાંડનું નામ શું છે? અ. સુંદરકાંડ, બ. કિષ્કિંધાકાંડ, ક. ઉત્તરકાંડ, ડ. બાલકાંડ. 17મો પ્રશ્ન: એ હાથીનું નામ શું હતું જે શ્વેત વર્ણનો હતો? અ. શત્રુંજય,
બ ઐરાવત, ક અશ્વત્થામા, ડ કુવલયાપીડ. 18મો પ્રશ્ન. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે જે ઔષધિ વૈદ્યએ મંગાવી હતી તેનું નામ શું હતું? અ કંચન પ્રભા, બ લોચન પ્રભા, ક સંજીવની બુટી, ડ બ્રાહ્મી બુટી. 19મો પ્રશ્ન. તૃતીય પ્રજાપતિનું નામ શું છે? અ દક્ષ, બ શેષ, ક પ્રચેતા અને ડ ક્રતુ. 20મો પ્રશ્ન. એ બ્રાહ્મણનું નામ શું હતું જેમને શ્રી રામને કહ્યું હતું કે તેઓ પોતાના દંડને જ્યાં સુધી ફેંકશે ત્યાં સુધીની ગાયો તેમને મળી જશે? અ ત્રિજટ, બ કશ્યપ, ક અશ્વકેતુ અને ડ અશ્વસેન. તો મિત્રો, આ હતા 20 પ્રશ્નો. હવે આપે લખેલા જવાબોને ચકાસી લો. પહેલો પ્રશ્ન. રામાયણ જે યુગથી સંબંધિત છે તેનું નામ શું છે? જવાબ બ ત્રેતાયુગ. બીજો પ્રશ્ન. સમુદ્ર મંથનથી જે અશ્વ નીકળ્યો હતો તેનું શું નામ હતું? ક ઉચ્ચૈશ્રવા. ત્રીજો પ્રશ્ન. અશોક વાટિકાનું બીજું નામ શું હતું? અ પ્રમદાવન. 4. મહર્ષિ વાલ્મીકીનું બચપણનું નામ શું હતું? ક રત્નાકર. 5. એ મહર્ષિનું શું નામ છે જેમને માટે કહે છે કે તેઓ પોતાના પૂર્વ જીવનમાં ડાકુ હતા? અ વાલ્મીકી. 6. એ હાથીનું શું નામ હતું જેમને સાગરપુત્રોએ પૃથ્વી ધારણ કરતા જોયો હતો? ક વિરૂપાક્ષ. 7. લંકા દહન પછી હનુમાન જે પર્વત પર ચડીને સમુદ્ર લાંધીને પરત આવ્યા હતા તેનું નામ શું છે? અ અરિષ્ટ. 8. મહર્ષિ વશિષ્ઠની ગાયનું નામ શું હતું? બ સુરભી. 9મો પ્રશ્ન. અવધી ભાષામાં રચાયેલા રામાયણનું નામ શું છે? બ રામચરિતમાનસ. 10. કુબેરના સેનાપતિનું નામ શું હતું? ડ મણિભદ્ર. 11. જે સાગરનું દેવ અને દાનવોએ મંથન કર્યું હતું તેનું નામ શું હતું? અ ક્ષીરોદ સાગર. 12મો પ્રશ્ન. લંકા જવા માટે પુલ બાંધતી વખતે શ્રી રામે કયા શિવલિંગની સ્થાપના કરી હતી? ક રામેશ્વર. 13મો પ્રશ્ન. વિભીષણના એ અનુચરનું શું નામ હતું જેમણે પક્ષી રૂપ ધારણ કરીને લંકા જઈને રાવણની રક્ષા વ્યવસ્થા તથા સૈન્ય શક્તિની ખબર કાઢી હતી? બ અનલ. 14. જેને સમસ્ત પર્વતોનો રાજા કહેવાયો તે પર્વત કયો? અ હિમાલય. 15. રામાયણના પ્રથમ કાંડનું શું નામ છે? બ બાલકાંડ. 16મો પ્રશ્ન. રામાયણના અંતિમ કાંડનું નામ શું છે? ક ઉત્તરકાંડ. 17. એ હાથીનું નામ શું હતું જે શ્વેત વર્ણનો હતો? બ ઐરાવત. 18. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે જે ઔષધિ વૈદ્યએ મંગાવી હતી તેનું નામ શું હતું? ક સંજીવની બુટી. 19. તૃતીય પ્રજાપતિનું નામ શું છે? બ શેષ. અને 20મો પ્રશ્ન. એ બ્રાહ્મણનું નામ શું હતું જેમણે શ્રી રામને કહ્યું હતું કે તેઓ પોતાના દંડને જ્યાં સુધી ફેંકી શકશે ત્યાં સુધીની ગાયો તેમને મળી જશે? જવાબ છે અ ત્રિજટ. તો મિત્રો, આ હતા
આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 2ના પ્રશ્નો અને જવાબો. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપના ઘણા બધા, લગભગ બધા જ જવાબ સાચા હશે. ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.